રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। ગ્રુપ ડી એનટીપીસીમાં રેગ્યુલર પૂછાય એવો દાખલો, હાલ લેવાયેલી પરીક્ષામાં રોજ પૂછાયેલો એવો દાખલો, થોડો કન્ફ્યુઝ કરે એવો, એને આપણે શોર્ટ ટ્રિકના માધ્યમથી શીખી શકીએ। હા, શીખી શકીએ અને આપણે એક માર્ક લાવી શકીએ। રકમ વાંચીએ પહેલાં। શું કહે છે? એક દુકાનદાર પોતાના સામાન પર 1% વધુ મૂલ્ય છાપે છે, પછી પાછો 10%ની છૂટ આપે છે, જેથી તેને ઓવરઓલ 71%નો લાભ થયો। તો અહીંયા પૂછે છે એક્સનું મૂલ્ય શું હોય। તો હવે જુઓ, આમાં શું થયું કે ભાઈ આ વસ્તુ છે અને એના ઉપર આ ચેન્જીસ છે। ઓકે, તો એક્સ જે છે અહીંયા શું લખ્યું મેં? 10%ની છૂટ આપે, એટલે 10%ની છૂટ આપે તો 10/1ની છૂટ થાય, એટલે 1/10 એટલે 10%, 10/1ની છૂટ આપે એટલે 10/1ની છૂટ આપી તો શું બન્યું? તો કે 9 રૂપિયા બન્યા। ઓકે, ઓવરઓલ ચેન્જીસ શું જોવા મળ્યો? તો કે આ એનું 100% મૂલ્ય રોકાણ હોય અને 71% લાભ થયો, એટલે 171 રૂપિયા કે 171% વસ્તુ બની। હવે સિમ્પલ હતું, આ શૂન્યથી આ શૂન્ય ઉડી ગયું એટલે અહીંયા 10 બન્યા। આ જે છે એને આપણે 19 નવા કરી શકીએ, એટલે કે 19 બન્યા તો મારું 10નું રોકાણ છે ને સામે મને 19 મળે છે, એનો મતલબ શું કે 9 મળ્યા, એટલે 9નો મને ફાયદો થયો એવું કહી શકું। અને છેદમાં 10 છે, 10નું મારું રોકાણ છે અને ટકાવારી માટે શું? શૂન્યથી શૂન્ય ઉડ્યું એટલે 90 બન્યું। આ 90 છે ને કોની વેલ્યુ આવી? તો કે એક્સની આવી, એટલે એ વ્યક્તિએ એક્સ જે છે એટલે 90% વધુ મૂલ્ય છાપ્યું હતું। વિડીયો સારો લાગ્યો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ ફરીથી આવા જ કોન્સેપ્ટ સાથે। આવજો।